ગુજરાતભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાયો ત્યારે સુરત શહેરમાં ભવ્ય રીતે રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સુરતમાં 70 ફૂટના રાવણનું દહન ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ કમિશનરની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે સુરત શહેરમાં ભવ્ય રીતે રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ હાજર રહ્યા હતા. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે 70 ફૂટ ઊંચા રાવણના પુતળાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દશેરા એ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ પાવન તહેવાર નિમિત્તે સુરતના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહન આયોજિત કરવામાં આવ્યું હતું. પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો સુરત શહેરમાં બનાવવામાં આવેલું 70 ફૂટ ઊંચાઈનું વિશાળ રાવણનું પુતળું. આ વિશાળકાય પુતળું મથુરાની એક જાણીતી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જે છેલ્લા 49 વર્ષોથી રાવણ બનાવી રહ્યા છે. પુતળા નિર્માણ માટે કુલ 40 દિવસનો સમય લાગ્યો અને તેની રચના અત્યંત કૌશલ્ય અને કળાપૂર્વક કરવામાં આવી હતી. દહન પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.